સ્વામિનારાયણ. અરે તારીખ આજે 16 મે 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈએ છે. આજે શનિવાર છે. આજે વૈશાખ મહિનાનો છેલ્લો દિવસ, અમાસ છે. આવતીકાલથી અધિક માસ છે. સર્વે હરિભક્તોને જણાવવાનું કે અધિક માસને વિશે કોઈ એક વિશેષ નિયમ અવશ્ય ધારવો. પહેલું તો એક અધિક માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. અધિક માસ પહેલાં કેમ આવે એની થોડીક વાત કરીએ. આપણે ત્યાં હિન્દુ મહિનાઓ પ્રમાણે 360 દિવસનો વર્ષ કહેવાય. જે આપણા હિન્દુ જે કેલેન્ડર હોય એ પ્રમાણે 360 દિવસનું આપણું એક વર્ષ થાય. હવે આપણે ત્યાં જે ક્ષય તિથિઓ થતી હોય, સમજો કે દાખલા તરીકે એમ કહે કે ઘણી વખત એવું હોય કે ભાઈ દસમનો ક્ષય થતો હોય અને ડાયરેક્ટ નવમ પછી 11 આવી જતી હોય. એ જે ક્ષય તિથિઓ હોય એ બધી ક્ષય તિથિઓ જ્યારે ભેગી થાય ત્યારે દર 3 વર્ષે આ એક વખત આ અધિક મહિનો આવે, 3 વર્ષ પછી. એટલે હવે અધિક મહિનાનું આમ શાસ્ત્રીય મહાત્મ્ય એવું છે કે અધિક મહિનામાં જો શુભ કામ કરવાની ના પાડી છે. શુભ કામ એટલે કોઈ ઘરનું તમારે કંઈક કુંભગળો મૂકવો હોય કે પછી તમારે નવો કોઈ ધંધો સ્ટાર્ટ કરવો હોય કે એવા કોઈ પણ તમારા ગ્રહસ્થને લગતા શુભ કામ કરવા એની ના પાડી છે. પણ આ પુરુષોત્તમ માસ જે છે તે યજ્ઞ યાગાદિક માટે, ઉપાસના માટે, ભગવાનનું ભજન કરવા માટે બહુ શ્રેષ્ઠ છે. સૌથી પહેલી વાત, આ અધિક મહિનાના જે દેવતા જે છે તે ભગવાન વિષ્ણુ પોતે છે, પુરુષોત્તમ નારાયણ. એટલે આ મહિનામાં જેમ બને તેમ વધારે ભગવાનનું ભજન કરવું એ શ્રેષ્ઠ કહ્યું છે. હવે કોઈ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત થયો હોય, મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હોય અને મહારાજશ્રી પાસે જેણે શરણાગતિનો મંત્ર લીધો હોય તો એના માટે શ્રેષ્ઠ કામ એ છે કે હમણાં જે સત્સંગી જીવનના 3જા પ્રકરણના 46મા અધ્યાયમાં બોર્ડ ઉપર આપણે 3 દિવસ પહેલાં લખેલું કે ભગવાને જે પોતાના શિષ્યોને દીક્ષા મંત્ર આપીને આજ્ઞા કરી, એ આજ્ઞામાં લખેલું દિવસે અને રાત્રિએ અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. હવે આપણે ત્યાંથી 99.99% લોકો દિવસમાં તો કદાચ જેણે દીક્ષા લીધી છે એમાં ઘણા લોકો દિવસમાં તો કદાચ સવારે ઉઠીને પહેલાં અષ્ટાક્ષર મંત્રનો જપ કરતા હશે, પણ રાત્રિએ મારા ખ્યાલથી કોઈ ના કરતું હશે. એટલે મને એવો વિચાર આવ્યો કે આ રાત્રિવાળી ભગવાનની આજ્ઞા છે સ્પેસિફિક પાછી 12 મહિના. તો અધિક મહિનાનો આ એક બહુ જોરદાર તમને એક નવું એક શું છે કે નિયમ રાખવા માટેનો દિવસ પણ છે. મંત્ર અષ્ટાક્ષર મંત્ર એવો છે કે ભાઈ ગુરુ મહારાજશ્રીએ જે આપેલો હોય તમને કાનમાંથી મંત્ર, એટલે તમારો જે શરણાગતિનો મંત્ર છે તે એ ગર્ભિત મંત્ર છે. એ ગર્ભિત મંત્ર છે. એટલે એ ગર્ભિત મંત્ર જે છે એની જાહેરમાં ચર્ચા ન થાય. અષ્ટાક્ષર મંત્ર કેવી રીતે જપવાનો એની સત્સંગી જીવન અને શિક્ષા પરથી અર્થદીપિકામાં એની રીત પણ બતાવેલી છે. માથાના વાર સુધીનું બધું આખું શરીર ઢાંકી દેવાનું છે. અષ્ટાક્ષર મંત્રનો જાપ કરો ત્યારે આલમદોલમ નહીં કરવાનું. ચિત્તને એકદમ સ્થિર રાખવાનું છે, મનને એકદમ સ્થિર રાખવાનું છે. ગરદન અને કમર એકદમ સ્ટ્રેટ સીધી, અને માળા જ્યારે ફેરવો ત્યારે માળા પણ એકદમ સીધી ફેરવવાની છે. આમ પણ કોઈ પણ તમે માળા ફેરવો ત્યારે એક વસ્તુનો ધ્યાન રાખવું, નાભી કમરની નીચે માળા ન જવી જોઈએ. આ નાભી કમર છે ને એની નીચે તમારી માળા ન જવી જોઈએ. માળા આમ જ ફેરવાય. એટલે પહેલાં તમે જે ઋષિ મુનિઓ દંડ લઈને જે પેલા ઋષિ મુનિઓ બેસતા હતા તે એટલે જ બેસતા હતા કે સામાન્ય રીતે માળા વખતે શું છે, આપણે ત્યાં શું કહ્યું છે સમજો કે આ કમરની નીચેનો ભાગ જે છે ને એને પવિત્ર નહીં કહ્યો. એટલે તમે જ્યારે મળમૂત્ર કરવા જાઓ ત્યારે જે જનોઈધારી છે એને પણ છે ને તેની જનોઈ જે છે તે અહીંયા આ બાજુના જમણા કાનની ઉપર બાંધી દેવાની છે. બાંધવાની એટલે લટકાવી દેવાની છે. એટલે અષ્ટાક્ષર મંત્રનો પણ તમે જપ કરો તો ત્યારે એ પ્રમાણે આમ હાથ જરા ઊંચે રાખીને ઓઢવાનું, ઉપર સુધી, ખેસ ઉપર સુધી ઓઢવાનો. માથાના વાન નહીં દેખાવો જોઈએ, માથું ખુલ્લું નહીં રહેવું જોઈએ. કાન પણ ઢાંકી દેવાના અને ખેસ ઉપર, નીચે ધોતિયું પહેરવાનું. અને એટલે જ મેં તમને કહ્યું કે રાત્રિએ કોઈ કરતું નથી તો સત્સંગી જીવનમાં જો મહારાજે આજ્ઞા કરેલી છે તો રાત્રિએ શરૂ કરો આ અધિક મહિનાથી. એટલે શું છે, અહીંયાથી ઘરે જાઓ એટલે તમને એક વખત તો ફ્રેશ થઈ જાઓ નાહી ધોઈને. અને અધિક માસ છે એટલે શું છે, પૂર્ણ પવિત્ર રહેવાનું છે. તો નાહી ધોઈને તમે 5 માળા અષ્ટાક્ષર મંત્રની ફેરવો. મારો અંગત અનુભવ એવો છે, તમે જેટલી અષ્ટાક્ષર મંત્રનો જપ કરશો ને એટલો તમારો આત્મવિશ્વાસ જે છે નૈસર્ગિક રીતે બહુ વધશે. અમુક બાબત એવી છે કે જે તમને ઇમિજિએટ ડોઝ આપે. અષ્ટાક્ષર મંત્ર એક એમાં એવો છે કે જે તમને ઇમિજિએટ ડોઝ આપશે. એમ
એકદમ તાત્કાલિક જ તમને એની અસર દેખાશે, પણ એના નિયમ છે, એ નિયમ તમારે બરાબર પાડવા પડે. શાંત મગજે કરવાની. 2 માળાનો જોઈએ તો નિયમ લેવો, પણ નિયમ વ્યવસ્થિત રીતે લેવો, એને પાળો. તમે એવી રીતે ભલે લેવો અત્યારે કે ભાઈ મારે અધિક મહિના સુધી જ કરવી છે એમ માનીને કરો, બાકી ભગવાનની આજ્ઞા તો રોજ કરવાની છે જ, પણ હવે આ તમને અધિક મહિનાનો એક વિશેષ અવસર મળી ગયો છે તો ચાલુ કરી દઉં, બરાબર. એટલે એ પ્રમાણે બાકી કથા વાર્તાનું શ્રવણ કરવાનું, ભાગવતજી આદિ ગ્રંથોનું શ્રવણ કરવાનું, એનું પણ બહુ પુણ્ય કહ્યું છે. તો તમે બધા મોસ્ટલી ઘણા બધા અહીંયા બેઠેલા રાત્રે જે કથા સાંભળતા હશે તેને એ અંગ પડી ગયો હશે, એટલે એ સાંભળતા હશે. બીજું, જો જે કરે એ પામે છે, જે નથી કરતા એ ગુમાવે છે. આ સભાની શરૂઆત પહેલાં સામે બેઠેલા એ વ્યક્તિએ કરાવેલી, બરાબર. પણ હવે તમે એમને જઈને શ્રી ભાષ્યનું કોઈ સૂત્ર પૂછશો તો એમને નહીં આવડશે, પણ આ છોકરાને ને આમને આવડશે. કારણ બહુ સિમ્પલ છે, આ લોકો આવે છે એ ભાઈ નથી આવતા, બાકી આ સભાની શરૂઆત એમને કરાવેલી. જેને જે ક્રેડિટ આપવાની હોય તે આપી જ દેવાની. એટલે જે એમ કે હરજીવનદાસ શાસ્ત્રીના ગોપાલચરણ દાસજી જે એમના શિષ્ય જે અહીંયા 4 મહિના ચાતુર્માસમાં કથા કરવા આવેલા અને એ પછી ગયા, અને પછી એણે જે કહ્યું કે તમે કાલથી કથા ચાલુ રાખજો એમ કરીને અમને કહ્યું, પછી સભામાં પહેલી વખત બેસનારા ભક્તોમાં ધરમસિંહ ભગત હતા, સમજો. અને લગભગ 2011-12 સુધી બહુ રેગ્યુલર આવતા હતા, પછી ધીરે ધીરે આવતા બંધ થયા. કહેવાનું તાત્પર્ય શું છે કે એ સભા હોય કે ભજન હોય કે ભોજન હોય, એનો કરતા જીવ પોતે જ છે. તમે ભજન બી 11રસનું જાગરણ કરવા જે આવે એનું થયા કરે, પછી જેને આળસ ચડી જાય કે ના હવે આજે નહીં જવું, કાલે નહીં જવું, પછી આવતો બંધ થઈ જાય. એક વખત બંધ થાય ને એટલે પછી નહીં આવે, લખીને આપું, સમજો. એટલે કોઈનું નહીં સાંભળવાનું. એક વસ્તુ યાદ રાખવાની, ગુજરાતી વ્યક્તિ, હમણાં જ એક પંજાબી વ્યક્તિ કહેતો હતો સોશિयल मीडिया पर कि गुजराती की एक बात मुझे बहुत पसंद है, दुनिया चाहे जियो करना है करे, गुजराती अपना काम करने में माहिर होते हैं, उसको अपने काम से मतलब है. તો આ ભજનવાળી બાબતમાં હું તમને ચોખ્ખી વાત કરું, જે એમ વિચારે ને મારે ભજન કરવું છે અને અહીંયા થાય છે તો મારે બેસી જવું છે તો મારું ભજન થઈ જશે, યાદ રાખજો, એકાંતમાં ભોજન અને સમૂહમાં ભજન શારીરિક દ્રષ્ટિએ અને પ્રાથમિક દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે. એકાંતમાં ભોજન એટલે કહું છું કે કોઈ બીજા જોતા નહીં હોય તો તમે અંદર શું કરો છો કંઈ ખબર નહીં પડતા, કેટલું ખાવ શું ખાવ કંઈ નહીં, તો એકાંતમાં ભોજન સારું. અને ભજન હંમેશા સમૂહમાં સારું, પહેલાં પ્રાથમિક દ્રષ્ટિએ, પછી જેમ જેમ એની સ્થિતિ બનતી જાય પછી ભલે એકલો બેસે, પણ પહેલાં તો એણે સમૂહમાં ભજન કરવું પડે, નહીં તો ચિત્ત નહીં લાગે, મન આમ તેમ ભાગે. એટલે જ્યાં એકાંત સમૂહમાં ભજન થતું હોય ત્યાં પહેલાં જોડાઈ જવું. એટલે એકાદશીનું ભજન પણ જે આવે છે એનું થાય છે, પછી જે વાંધા વચકા કારે કે પેલો આમ જાય છે તેમ જાય છે, ફલાણું છે ઢીમકું છે, તેનું બંધ થઈ જાય તો બંધ થઈ જાય. હું તો આ જે ઉદાહરણ તમને આપીશ, એ ભાઈને હવે અત્યારે એક પણ સૂત્ર નહીં આવડે, સમજો. જે આવે એનું થાય, અને આ ભાઈ એના પછી આવે છે તો એને આવડશે સૂત્ર, આ છોકરાને પણ આવડશે ભવિષ્યમાં, સમજો. એટલે જે કરે એનું જ થાય, જે આવે એનું થાય, જે ના આવે એનું જાય. પછી તમે એમ કહો કે મને પહેલાં એ કીધું ને હું નહીં આવતો, કે આણે નહીં કીધું, તો એણે કહ્યું એટલે તમે બંધ થઈ જાવ, તો તમારી સ્વતંત્ર બુદ્ધિ કેટલી? તો પછી તમે હજુ પણ પેલો કહીને કે કૂવામાં પડી ગયા તો પડી, એવી જ બુદ્ધિ છે તમારી. કોઈના કહેવાથી આવવું કે જવું, હજુ તમારી એ જ બુદ્ધિ ચાલતી હોય તો તમે અત્યાર સુધી અહીંયા લહર કા ઘસ્યા? 25-50 વર્ષથી મંદિર આવતો હોય તો તમને એટલી સ્વતંત્ર બુદ્ધિ નથી કે મારું શ્રેષ્ઠ કા છે? એટલી બુદ્ધિ તો તમારામાં આવી જ જોઈએ ને. તમને પાણી પીતા કોણ શીખવાડે? તો તમે જાતે જ શીખો, તમને તરસ લાગે તો, બરાબર. એટલે એ તો તમારે જાતે ભજનમાં તમારો સ્વાર્થ રાખવો પડે. સત્સંગી જીવન બીજું પ્રકરણ, ભક્તિનો અધ્યાય છે, એમાં ભગવાને ચોખ્ખું કહ્યું છે, જ્યાં મોક્ષની બાબત આવે ત્યાં જીવે પોતાના મોક્ષનો સ્વાર્થ પોતે રાખવો પડશે. જળ ભરતની જેમ ખોટી દયા કરવા જશે તો એના મોક્ષ માર્ગમાંથી પડી જશે. એટલે તમારે તમારી બુદ્ધિ વાપરવી પડે કે ભાઈ મારે સત્સંગ કરવાનો છે, મારે ભજન કરવાનું છે, મારે જાગરણ કરવાનું છે, મારે કોઈ જગ્યા પર યજ્ઞ યાગાદી કોઈ, તો મારું શું કામ બગાડવાનું? હું નહીં જોડાઈ જાઉં એમાં, મારું થાય જ ને. તેલ પીવા ગઈ દુનિયા, સમજો. એક વસ્તુ યાદ રાખજો, દુનિયાનો કોઈ પણ વિરોધ જે છે ને એ કાયમ માટે રહેતો નથી. બધા વિરોધ ટેમ્પરરી હોય, અને એમાં શું થાય ખબર? જેનું જે જાય તે ચાલ્યું જાય, પછી પેલા બધા ભેગા થઈ જાય. આ બધા રાજનીતિના પક્ષોની જેમ જોઈ લેજો, બરાબર.
તમિલનાડુમાં બધા પેલા વિજયની સામે લડેલા, હવે જે એની સામે લડેલા એણે જ એને સકાર આપી દીધો અત્યારે. એટલે હા, એટલે અત્યારે તમને એવું લાગે કે ભાઈ બધા લડાઈ ઝઘડો ચાલે, પેલો આમ કહે જ ને પેલો આમ કહે જ, પણ પછી બધા ભેગા થઈ જાય અને જેનું વચ્ચેવાળાનું જાય એનું જાય. એ કહે કે હાલો મેં તો ખોટો ટાઈમ બગાડ્યો, ઘરે બેઠો બેઠો ટીવી જોતા હતા અને બૈરી છોકરા જોડે મગજમારી કરીને કરે ભજન કરતો તો સારું હતું. એટલે જેનું ગયું એનું ગયું, એટલે સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ કરવો, હું તો એવું જ માનું. બરાબર, ચાલો. ગઈકાલે આપણે શાસ્ત્રો યોનિતવાદ એમાં એમ કહી કે ભાઈ જે નૈયાયિકો જે છે, બરાબર, જે ન્યાયને માનનારા જે છે એ નૈયાયિકો કેને અનુમાનને પ્રમાણ તરીકે ગણે છે. એમાં બે પ્રકારના જે અનુમાન પ્રમાણ કયા, એ બંને અનુમાન પ્રમાણથી પણ એમ કે ભ્રમ જે છે તે સિદ્ધ નહીં થઈ શકતા, એ આપણે જોયું. પહેલાં પ્રત્યક્ષ પ્રમાણ જોયું, પ્રત્યક્ષ પ્રમાણની મર્યાદા જોઈ, પછી અનુમાન પ્રમાણની મર્યાદા પણ આપણે જોઈ. હવે આગળ અત્યારે છે કે ભાઈ એના પછી આપણે શું જોયું, કોઈ કહે છે કે જણાય, બરાબર, એ ગઈકાલે આપણે જોયું. બરાબર, અને હવે બીજું આગળ જોઈએ, ઉત્તર ન જણાય. આના જવાબમાં કહેવાનું કે આ એક ચેતનને અધીન હોવું એટલે શું? ભાઈ એક ચેતનને બધું અધીન હોવું એટલે શું? આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ કે ભાઈ ચેતનને બધું આધીન છે, જેટલું જળ જે છે તે ચેતનને આધીન છે. બરાબર, હવે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે ભાઈ મારી જેમ કે બે પ્રકારની પ્રકૃતિઓ છે, એક ચેતન અને બીજી જળ. એમણે અચેતન શબ્દ વાપરો છે. હવે એમાં મારી અચેતન પ્રકૃતિ છે એને ચેતન પ્રકૃતિ ધારીને રહેલી છે, આવું કહ્યું છે. અને એ ચેતન અને અચેતન બંનેને ધારીને કોણ રહ્યો છું? હું પોતે રહ્યો છું. હવે હું એ ચેતન અને અચેતન બંને પ્રકૃતિને ધારીને રહ્યો છું, પણ વસ્તુતઃ હું ચેતન જેવો પણ નથી અને અચેતન જેવો પણ નથી. એ બંનેથી ન્યારો એટલે જુદો છું. આવું ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે. બરાબર, એટલે અહીંયા શું કહ્યું સાંભળો કે ભાઈ એક જે એમ કહે કે ચેતનને આધીન હોવું જોઈએ, એક ચેતનને અધીન એની ઉત્પત્તિ અને સ્થિતિ હોય એમ અર્થ તો ન થઈ શકે, કારણ કે એમ અર્થ લેતા દ્રષ્ટાંત એટલે સાધ્ય રહિત થાય. આપણા નિરોગ શરીરની ઉત્પત્તિ અને સ્થિતિ પણ એક જ ચેતનને આધીન નથી. એ શરીરના ભોગતા, ભાર્યા વગેરે જે સર્વે ચેતનો તેઓના અદ્રષ્ટ થકી એની ઉત્પત્તિ અને સ્થિતિ બને છે. ચાલો, સાધ્ય એટલે શું? દ્રષ્ટાંતમાં સાધ્ય હોવું જ જોઈએ. જ્યાં સાધન હોય ને સાધ્ય હોય જ એનું નામ દ્રષ્ટાંત. અત્રે આપણું શરીર એને દ્રષ્ટાંત કર્યું છે. એમાં તમે કર્યો તેવા અર્થમાં એક ચેતનને આધીનપણું છે તો નથી જ. સી રીતે નથી તે નીચે બતાવે છે. સ્થિતિ શબ્દના બે અર્થ હોઈ શકે. એક મિનિટ, અહીંયા બીજું લખેલું છે તો ઓકે, બીજું નીચે આપેલું છે પાછું. ચાલો એ બીજું પછી ચલાવશું. હવે પહેલાં શું છે કે ભાઈ તર્ક કરેલો છે શું કે બધું એક ચેતનને આધીન હોવું જોઈએ. પેલો કહે કે ના ભાઈ એક ચેતનને બધું આધીન નથી હોતું, ઉત્પત્તિ અને સ્થિતિ. કેવી રીતે કહ્યું કે ભાઈ શરીરના ભોગતા અને ભાર્યા વગેરે જે સર્વે ચેતનો તેઓના અદ્રષ્ટ થકી એની ઉત્પત્તિ અને સ્થિતિ બને છે. એટલે આપણે કહ્યું એ પ્રમાણે કે ભાઈ સ્ત્રી અને પુરુષ એ બંને ભેરા રહી સંસર્ગ થાય તો પણ એવું જરૂરી નથી કે દરેક જગ્યા પર સૃષ્ટિ થાય, કારણ કે ફળ આપનારો કોણ છે? કોઈ અદ્રષ્ટ છે. બરાબર, હવે અદ્રષ્ટ કોણ છે તે તમે બધા જાણો છો. બરાબર, આ વાત આપણે ઘણી વખત અહીંયા કરેલી છે, એટલે હવે વિસ્તાર ભયથી વારંવાર એકને એક જણાવવું નથી. બીજું, શરીરરૂપી અવયવીનું એના અવયવમાં સમવેત રહેવું એ અર્થમાં સ્થિતિને, એટલે અવયવોના અમુક સંશ્લેષ ઉપરાંત કશાની એટલે ચેતનની જરૂર પડતી નથી. પ્રાણ શ્વાસ લેવો એ અર્થમાં સ્થિતિ. પૃથ્વી, સમુદ્ર, ડુંગર વગેરે જે પદાર્થોને તમે પક્ષ તરીકે લીધા છે તેઓમાં સંભવતી નથી. એટલે પક્ષ અને સપક્ષ એટલે દ્રષ્ટાંત બંનેમાં એકરૂપ સ્થિતિ રહેલી આપણા જોવામાં આવતી નથી. અહીંયા જે કહ્યું એ ઉદાહરણ સમજો. સ્થિતિ શબ્દના બે અર્થ હોઈ શકે. આપણે ઉત્પત્તિ પછી સ્થિતિ કઈ તે શરીરરૂપી અવયવીનું તેના અવયવમાં સમવેત રહેવું, સમજો. એટલે શરીરમાં જે અવયવી કયો એના અવયવોમાં શું સમવેત, એટલે એક સરખા પ્રમાણમાં રહેવું. આપણા શરીરમાં બધું જે છે તે બધું બેલેન્સ રહી છે, સમજો. એટલે કંઈ ઊંચું નીચું થતું નથી, બધું પોતપોતાના હિસાબે બેલેન્સ રહી છે. કોઈ પણ વસ્તુ વધે તો આપણે તકલીફ પડે, અને ભગવાને આપણા શરીરની બનાવટ એવી કરેલી છે, તમને કંઈક વધઘટ અંદર થાય તો કંઈ દુખાવો થાય, કંઈ બળતરા થાય, કંઈ ભાગ લાલ થઈ જાય, આવું કંઈ ને કંઈ થાય, આ સોજા આવે, એવું કંઈ ને કંઈ થાય ખરું. જે વિજ્ઞાનના સ્ટુડન્ટ હોય એને તરત ખબર પડે. હવે એકચ્યુઅલી તમને એનું કારણ નહીં ખબર હોતી કે એ કેમ થાય છે. તમે સિમ્ટમ્સ તમને મળે. સિમ્ટમ્સ એટલે શું કહીએ ગુજરાતીમાં એને? લક્ષણો.
તમે લક્ષણો તમને કંઈક થાય એટલે લક્ષણો કંઈક એવા દુઃખના દર્દના દેખાય એટલે તમે કોની પાસે જાઓ? ડૉક્ટર સાહેબ પાસે જાઓ. એટલે ડૉક્ટર કહે કે જો ભાઈ આના 2-3 કારણ હોઈ શકે, આ રિપોર્ટ કરાવો, પેલો રિપોર્ટ કરાવો, એમ કરીને 2-3 રિપોર્ટ કરાવે અને પછી ડૉક્ટર કહે કંઈ છે નહીં દુખાવો, યુરિક એસિડ વધેલું છે અને અહીંયા તમને યુરિક એસિડના કણ જામી ગયેલા છે, અહીંયા પણ થોડાક જામેલા છે એટલે દુખાવો થાય છે. કંઈ કરવાની જરૂર નથી, પાણી પીવો વ્યવસ્થિત, રોજનું 3-4 લીટર પાણી પીવો એટલે બધા તમારા યુરિક એસિડના કણ જે છે તે બધા તૂટી જશે. સવારે ઉઠો તો થોડાક એમ કહે કે હેડી જે છે એડીથી થોડાક ચાલો એટલે શું છે, પેલા અંદર ક્રિસ્ટલ બાજેલા હશે તો અંદર ટુકડા થશે, પાણી પીશો એટલે નીકળી જશે. યુરિક એસિડની એક જ જોરદાર રામબાણ ઇલાજ છે, ભારતના પુત્રો ભરપૂર. બરાબર, એટલે ભારતના પુત્રો ભરપૂર એ પ્રમાણે પાણી પીયા કરવાનું એટલે તમારા યુરિક એસિડના બધા એ નીકળી જાય. બરાબર, એટલે હવે શરીરમાં યુરિક એસિડની પણ જરૂર તો એના પ્રમાણે છે જ, પણ આ તમારો વધી ગયો, કંઈ 6ની ઉપર ગયો એટલે ડૉક્ટર કહે ચાલ ભાઈ યુરિક એસિડ વધી ગયો, દાળ પીવાનું બંધ કરી દે, તુવેરના દાણા ખાવાના બંધ કરી દે, રીંગણા ખાવાના બંધ કરી દે, તુવેરની દાળ બંધ કરી દે, બરાબર, કઠોળ ખાવાનું બંધ કરી દે, જેમાં બહુ યુરિક એસિડ આવે તો બધું બંધ કર. દાળમાં હવે યુરિક એસિડ કેમ આવે ખબર? દાળ તમે જ્યારે પેલી ઉકાળો તો ઉપર પેલો જે ઉભરો આવે ને, જાગ આવે ને, એમાં યુરિક એસિડ આવે. એટલે યુટ્યુબ ઉપર કે એની ઉપર દાળ બનાવવાની એક રીત બતાવે છે કે દાળ તમે જ્યારે ઉકાળો ત્યારે પેલો જાગ આવે તે જાગ અંદરથી કાઢી નાખો તો પછી યુરિક એસિડ હેરાન નહીં કરે. બરાબર, હા, એટલે એ કાઢી નાખવાનું કહે છે એ લોકો. બરાબર, हाँ तुम लोग तो कुकर में ही बनाते हो, यूपी वाले सीधे कुकर में बनाते हैं. चलो એ લોકો ડાયરેક્ટ કુકરમાં ટામેટાને બધું નાખી દે, સીટી મારી દે ને પછી ઉપર નાખી વઘાર કરી દે સીધું જ. આપણી જેમ બાફેની અંદર એ લોકો બધું અંદર જ નાખી દે ને પછી અંદર પેલો ડેંડો ફેરવી દે ને પછી ઉપર જ વઘાર નાખી દે ને બધું મરચું મીઠું પહેલેથી નાખેલું જ હોય. यूपी में એવી રીતે બનાવે. चलो ओके આગળ જઈએ. तुम लोग ऐसे बनाते, मालूम है मुझे, मालूम है. खाना तो कहाँ पर कैसे बनता है इतना तो मुझे मालूम है. खाने के मामले में थोड़े हम लोग भी शौकीन आदमी है. બરાબર, ચાલો બીજું હવે શું કહ્યું? સ્થિતિ રાખવા માટે શરીરરૂપી અવયવીનું તેના અવયવોમાં સંવેત રહેવું, એટલે અવયવી જે હોય તે અંદર આખા શરીરમાં બધું બરાબર રહેવું. બીજું કામ શ્વાસોશ્વાસ લેવા. ભાઈ તમારે શરીરની સ્થિતિ રાખવી હોય જેવું છે તેવું તો શ્વાસ તો લેવો પડે ને, શ્વાસ બંધ થાય તો સ્થિતિ ગઈ. બરાબર, એટલે સ્થિતિ રાખવા માટે આ 2 વસ્તુ શરીર માટે મહત્ત્વની છે. પ્રથમ અર્થમાં ચેતનની જરૂર નથી. બરાબર, માત્ર અવયવો એકઠા જોડાઈ રહેવાનું છે. પર્વતાદિકના અવયવો એકઠા જોડાઈ રહ્યા છે, તેમાં ચેતનની અપેક્ષા પડતી નથી. સમજો, બધા અવયવો એક સાથે બે છે એટલે ચાલ્યા કરે છે એમ, આ એ લોકોનો લોજિક કહે છે. આપણે એવું નહીં માનતા. આપણે તો જાણીએ છીએ કે અંદર જીવ રહેલો છે અને અવયવો એટલે જ કામ કરે છે, જ્ઞાન શક્તિથી કામ કરે છે. અંદર જીવ નીકળી જાય તો બધા અવયવો અંદર પૂરેપૂરા હોય તો પણ કંઈ કામના નથી. પણ આ એ તો પોતે જે શંકા કરે છે એ પોતાનો લોજિક મૂકે છે. ચાલો, માટે વ્યાપ્ત્વ અસિદ્ધ સાધારણ હેત્વાભાસ. હવે બીજા અર્થમાં પર્વતાદિક કે જે પક્ષ છે જેના કરતાં પરમાત્મા છે એમ તમે સિદ્ધ કરવા માંગો છો તેનામાં હેતુનું રહેવું જ નથી. પર્વત શ્વાસોશ્વાસ લેતા જ નથી કે જે ઉપરથી તમે એના નિયામક એટલે ચેતનનું અનુમાન કરી શકો. માટે સ્વરૂપા સિદ્ધા હેત્વાભાસ, એટલે આ 2 પ્રકારના જે આભાસ જે છે એની વાત કરેલી છે. કોણે કરેલી છે? આપણા વડે, કે ભાઈ આ પ્રમાણે તમે જે બંને વાત કહો છો તે બંનેથી કંઈ સિદ્ધ થતું નથી. કેમ? પર્વત જે છે એને શ્વાસ લેવાની કોઈ જરૂર જ નથી, કારણ કે એ નિર્જીવ છે અને એ જ્યાં જેવો છે તેઓને તેવો જ છે. એટલે સ્વરૂપા સિદ્ધ હેત્વાભાસ, હેત અવભાસ, હેત્વાભાસ એટલે શું છે? હેત્વ અવભાસ એટલે કહેવાનો મતલબ કે તમે એમ કહો કે ભાઈ પર્વત જે છે એને શ્વાસોશ્વાસની જરૂર છે, તો એ વાત ખોટી. પર્વત તો એની રીતે એની જેમ છે તેમ જ રહેવાનો છે, કારણ કે એ નિર્જીવ છે. હવે પહેલાંમાં જે કહ્યું તેમાં શું કહ્યું? વ્યાપ્ત્વ સિદ્ધ સાધારણ હેત્વાભાસ, એટલે વ્યાપ્ત્વ એટલે શું? કે આ શરીરની અંદર વ્યાપીને રહેવું તે. હવે સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે ભાઈ જીવ જે છે તે આખા શરીરને વિશે વ્યાપીને રહ્યો છે અને એ જીવ રહ્યો હૃદયને વિશે, પણ એની જે જ્ઞાન શક્તિ જે છે તે આખા શરીરને વિશે વ્યાપીને રહેલી જ, નખથી શિખા પર્યંત. એને કારણે જે આખા શરીરમાં બધા અવયવો જે છે તે બરાબર ચાલે છે. એટલે આમાં જે એમ કહ્યું ને, શરીરરૂપી અવયવીનું એના અવયવમાં સંવેત રહેવું. તો હવે હકીકતમાં અહીંયા શરીરરૂપી અવયવી જે છે સમજો, તે અવયવી તરીકે આપણે કોને કહીએ છીએ? જીવની જ્ઞાન શક્તિને, કા જીવને. ભગવાને શું કહ્યું શિક્ષાપત્રીની અંદર?
જીવની વ્યાખ્યામાં શું કહ્યું? પહેલો શું કહ્યું? જીવ કા રહ્યો છે? અણુસરખો સુખ હૃદયને વિશે રહ્યો છે. સમજો. હવે આ બધા અવયવ થાય તો એનો અવયવી કોણ થાય? જીવ થયો ને અવયવી. હવે એ જીવ જ્યાં સુધી રહ્યો અહીંયા છે, એ સ્થિર છે અહીંયા રહીને, પણ એની જ્ઞાન શક્તિએ કરીને ક્યાંથી ક્યાં ધર્મબુદ્ધાને કરીને નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ જીવ નીકળી ગયો એનો, બરાબર, એટલે અવયવી જે છે તે એના અવયવોને છોડીને નીકળી ગયો, તો અવયવ તો અંદર બધા એમને એમ જ છે, પણ એ અવયવ પછી કોઈ કામના નથી, કારણ કે અવયવી નીકળી ગયો. એટલે અવયવી ભલે દેખાતો નથી, પણ અવયવી જે છે એ અવયવોને ચાલવા માટે એટલે ચલાવવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજો. બરાબર. એટલે બધી રીતે બોલવામાં, સાંભળવામાં, જોવામાં, બધી જ રીતે બોલતા બોલતા અટકી જાય છે ઘણા લોકો, ચાલતા ચાલતા અટકી જાય છે. જોની હમણાં તો કેવા કેવા કિસ્સા આવે છે. દોડતા દોડતા એટેક આવી ગયો, અને જીમ કરવા ગયો ને એટેક આવી ગયો, બોલતા બોલતા એટેક આવી જાય ને કેવી રીતે લોકો મરે છે. કળિયુગ હકીકતમાં ચાલુ થઈ ગયો છે, લોકો જે હિસાબે મરે છે. આજે હરિપ્રકાશ શાસ્ત્રીનો પણ વોટ્સએપ આવેલો છે, એમાં એમણે મને લખેલું છે કે ભાઈ આ પ્રમાણે અધિક માસમાં લોકોને વધારે ભજન કરાવજો, અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 2032 સુધી બહુ સારો સમય નથી, તો ભગવાનનું ભજન જેમ બને તેમ વધારે કરાવજો, કારણ કે જે ભગવત ભક્તો જે છે એના માટે ભગવાન કંઈક થોડીક કૃપા કરશે એમ. બાકી બીજા બધા સામાન્ય જીવો માટે તકલીફ જ છે, કારણ કે ગુરુ મહારાજ હમણાં તો હવે આવી હશે કર્કમાં ઉચના થઈને, પણ ગુરુ છે તો અતિચારી જ 31-32 સુધી. એટલે ગુરુ મહારાજ જ્યારે અતિચારી હોય એટલે ગુરુનું બળ ઘટી જાય. તો ગુરુ જે છે તે શું છે? તો રાજા છે, કુંડળીનો રાજા છે. સમસ્ત જે કોઈ દુનિયામાં કષ્ટ જે પડે છે, કષ્ટને નિવારણ કરવા માટે ગુરુનું મજબૂત હોવું બહુ જરૂરી છે. એવું કહેવાય કે જેની કુંડળીમાં ગુરુ મજબૂત હોય એની કુંડળીના બીજા બધા દોષો હોય તે દોષો એક એક કરીને નાશ પામવા માટે. એટલે અત્યારે દુનિયા પર તકલીફ એ છે કે ગુરુ અતિચારી છે. અતિચારીનો હા, એટલે ગુરુ અતિચારીનો મતલબ એવો થાય કે જે સામાન્ય રીતે 11 મહિના એક રાશિમાં રહી છે, અત્યારે એવું નહીં થતું. 9 મહિના 10 મહિના કોઈ રાશિમાં રહે, 8 મહિના 9 મહિના ને પછી બીજી રાશિમાં ચાલ્યા જાય છે. બરાબર. એટલે ગુરુનું જોઈએ એવું બળ જે છે એ અત્યારે દુનિયાને સપોર્ટિવ થેરાપી તરીકે જે મળવું જોઈએ મળતું નથી. એટલે બીજા બધા જે પાપ ગ્રહોની યુતિ બને છે એ બધા પોતપોતાનું કામ કરવા માટે સક્ષમ થાય છે. એટલે આવા બધા પરિબળો સર્જાય છે. યુદ્ધ થાય, ધરતીકંપો થાય, વરસાદ પડશે તો બહુ વરસાદ પડશે, વાવાઝોડા થયા, 108 કે 10 માણસ બિચારા યુપીમાં મરી ગયા. બરાબર. પહેલે દિવસે 104 આંકડો આવ્યો, પછી 108, 9 ને પેલા 4-4 લાખ કંઈ આપવાનું પણ નક્કી કર્યું યોગી આદિત્યનાથે. સમજો. એટલે કહેવાનો મતલબ શું છે? પાપ ગ્રહ પોતાનું પાપી કામ કરે તે સક્ષમ ક્યારે થાય? જ્યારે ગુરુથી દ્રષ્ટ નહીં હોય. કોઈની પણ કુંડળીમાં કોઈ પણ પાપ ગ્રહ બેઠેલો હોય ને જો એની ગુરુની દ્રષ્ટિ હેઠળ હોય તો પેલો પાપ ગ્રહ એનું પૂરેપૂરું કામ નહીં કરી શકે, એ દબાઈ જાય. સમજો. પણ જ્યારે એ પાપ ગ્રહ છૂટો થઈ જાય, એની ઉપર કોઈ પણ શુભ ગ્રહની દ્રષ્ટિ ના હોય, અને પછી જ્યારે એ પાપ ગ્રહ એક્ટિવ થાય એની દશામાં કે એમાં તો બહુ બેન્ડ બજાવે, સખત બેન્ડ બજાવે પેલાની જાતકની. હા, બહુ પેલાને બિચારાને હેરાન કરી નાખે. બરાબર. જિંદગી તુझे जीने नहीं देगी और मैं तुझे मरने नहीं दूंगा, એવી હાલત કરી નાખે. એને જીવવાનું એક એક દિવસ ભારી પડી જાય, કારણ કે પાપ ગ્રહ એની જોરદાર ઇફેક્ટ બતાવે. અત્યારે દુનિયા એ પરિસ્થિતિમાં છે, પાપ ગ્રહો બધા યુતિમાં બેઠેલા છે, અને ગુરુ જે છે એનું પ્રોટેક્શન મળતું નથી. એટલે આ બધા ધમાકા ધડાકા ભડાકા બધું થયા કરે છે. સામૂહિક જાનહાનિના 2030-31 સુધી ઘણા બધા યોગો સર્જાશે. આ 110-20 માણસ બિચારા મરી ગયા. હવે એ તો પોતપોતાના કામ ધંધે નીકળવા છે, કાં ઘરે સૂતા બી હોય, કાંક કંઈ ખબર, છત પડે ને દિવાલ પડે તો શું કરવાના. બરાબર. એટલે આવી સામૂહિક જાનહાનિના બહુ કેસો વધી જશે. એટલે આખી માનવ જાત માટે ખરાબ છે. એટલે બધા ભજન કરો. જે ભજન કરશે એના માટે કંઈક પરમાત્મા સારું કરશે. બધું જ થશે, બધું જ થશે. એટલે આ બધું એવું જ છે ભાઈ. ચાલો. શરીરરૂપી અવયવીનું એના અવયવોમાં સંવેત રહેવું એ અર્થમાં સ્થિતિને, એટલે અવયવોના અમુક સંશ્લેષ ઉપરાંત કશાની એટલે ચેતનની જરૂર પડતી નથી.
પ્રાણ એટલે શ્વાસોશ્વાસ લેવો એ અર્થમાં સ્થિતિ. પૃથ્વી એટલે સમુદ્ર, ડુંગર વગેરે જે પદાર્થોને તમે પક્ષ તરીકે લીધા છે તેઓમાં સંભવતી નથી. એટલે એમણે જે પક્ષ તરીકે જે કીધું કે સ્થિતિ કરવા માટે આ બધાની જરૂર છે, અને એમાં ઉદાહરણ જે આ ડુંગરા કે પથરાના કે એના આપ્યા તે એમાં કોઈ એની જરૂર પડતી નથી, એટલે એ પક્ષ ખોટો છે. આ બધું વધારે પડતું જે છે ને, જે પેલા પરીક્ષામાં પેપર લખવાવાળો એના માટે છે, આપણા માટે કંઈ છે નહીં. તેઓને સંભવતી નથી એટલે પક્ષ અને સપક્ષ એટલે દ્રષ્ટાંત બંનેમાં એકરૂપ સ્થિતિ રહેલી આપણા જોવામાં આવતી નથી. પક્ષ એ જે રજૂ કર્યો તે, સપક્ષ એટલે દ્રષ્ટાંત, એટલે એ બંને કંઈ સેટ થતું નથી એવું એણે કહ્યું. વળી એમ પણ ન કહી શકાય કે એક ચેતનને આધીન હોવું એટલે એની પ્રવૃત્તિ એક ચેતનને આધીન હોવી તે. કારણ કે ભારે રથ, શીલા વગેરેની પ્રવૃત્તિ અનેક ચેતનને આધીન હોવાથી વ્યભિચાર પ્રાપ્ત થાય છે. હવે તમે એમ કહો કે જો બધું એક ચેતનને આધીન છે તો એવું પણ ન કહેવાય. એ લોકો એવી દલીલ કરે છે. કેમ? દાખલા તરીકે કોઈ ભારે રથ ખેંચવાનો હોય કાં કોઈ પથ્થર ખેંચવાનો હોય તો પેલા ઘણા બધા માણસો એકસાથે એને ખેંચીને નહીં જતા. તમે પેલા જૂના એમ કે નાટક કેવું કંઈ જોતા હો તો એમાં પેલા પથ્થર લઈ જતા ને એવા બધા, તો પેલા મજૂરો ઘણા બધા લઈ જતા હોય. અત્યારે પણ હું રસ્તામાં તમે જોતા હોય પેલા સળિયા લઈ જતા હોય, તે જગન્નાથપુરીના રથ જેવું જે કહ્યું હોય તો ઘણા બધા લોકો એક સાથે લઈ જતા હોય. એટલે એમ કહે કે આખી દુનિયા જે એક ચેતનને આધીન છે એ લોજિક પણ ખોટો છે. આ દલીલ કરે છે એવી. ચાલો, પૃથ્વી સમુદ્રાદિકની પ્રવૃત્તિ એક ચેતનને આધીન હોવી જોઈએ. કારણ કે પૃથ્વી સમુદ્રાદિક કાર્ય છે એમ પણ અનુમાન નહીં થઈ શકે. કારણ કે ભારે રથ, શિલા વગેરે કાર્ય છે છતાં એનું હાલવું એક ચેતનને આધીન નથી. અનેક ચેતનો જોઈએ એટલે આ વ્યભિચાર અર્થાત સાધનનું હોવું છતાં સાધ્યનું ન હોવું. એટલે કહેવાનો મતલબ શું છે ભાઈ? તમે એમ કહેતા હો કે આખી દુનિયા કોઈ એક ચેતન ચલવે છે, બરાબર છે. કેવી રીતે એક ચેતન ચલવે છે તે આપણે એમ કહીએ કે ભાઈ પૃથ્વી સમુદ્રાદિકની પ્રવૃત્તિ કોઈ એક ચેતનને લીધે એટલે કોઈ કાર્ય જે થાય છે. હવે દાખલા તરીકે સમુદ્રમાં તમે જોવો તો જે પ્રમાણે પેલા ભરતી અને ઓટ આવતા હોય તો એના માટે પેલી ચંદ્રમાની જે કોઈ પેલી કળા જે છે તે જવાબદાર છે, બરાબર. એ પ્રમાણે એમ કે પૃથ્વી જે છે તે પણ એનું જે કાર્ય કરે છે, એની ધરી ઉપર ફરવું કે પછી જે આમ ફરવું, તે બંને ક્રિયા કરવા માટે કોઈ કરતા એવો હોય કે જે એને નિયંત્રણ કરે છે, કે જેના દ્વારા એ પૃથ્વીનું કાર્ય અને સમુદ્રનું કાર્ય જે છે તે થાય છે. તો તમે એમાં એમ કહી શકો કે ભાઈ કોઈ એક ચેતન દ્વારા એ કામ થાય છે. તો પાછી એની સામે એ લોકોએ દલીલ કરી, ચાલ ભાઈ એમાં કોઈ એક ચેતન હોય પણ એવું હકીકતમાં તો જોવામાં આવતું નથી. કેમ? એ લોકો કંઈ કે આવા મોટા મોટા કાર્ય હોય. પૃથ્વી કંઈ સામાન્ય કાર્ય થોડું છે, કંઈ કેટલું મોટું કાર્ય છે. સમુદ્રની લહેરો પણ કેટલું મોટું કાર્ય છે. તો જગતમાં આપણે એવું જોયું છે કે ભાઈ રથ હોય અને એ વજનદાર રથ હોય તો એને ચલાવવા માટે ઘણા બધા ચેતનો જોઈએ. પછી કોઈ બહુ મોટી પર્વતની શિલા કે એવું હોય તેને ખેંચવા માટે ઘણા બધા ચેતનો જોઈએ. એટલે એ લોકો એવું કહે છે કે ભાઈ એક ચેતનવાળો લોજિક જે છે તે બરાબર નથી, કે એક ચેતન એટલે એક ભગવાન આખી આ દુનિયા ચલવે છે એ લોજિક બરાબર નથી. એટલે એ લોકો શું કહે કે અનેક લોકો મળીને, એટલે આ બધા દેવી દેવતાઓને આ બધા જે છે બધા મળીને આ દુનિયા ચલવે છે, એટલે દુનિયાનો કોઈ એક કરતા હોય એવું એ લોકો માનતા નથી. આ દલીલ છે એ લોકોની, બરાબર. ચલો, પણ તમે કહેશો કે એ ચેતનને આધીન છે એટલું જ તાત્પર્ય છે, તો કહેવાનું કે જે સિદ્ધ છે તે જ તમે સાધવા બેસો છો. સાંભળો, અધિષ્ઠાતા ચેતન એક જ હોવો જોઈએ એમ આગ્રહ નથી, બરાબર. એટલે તમે કહો કે ભાઈ અધિષ્ઠાતા જે ચેતન કોઈ એક હોવો જોઈએ એવો આગ્રહ નહીં રાખવાનો. એમ ચેતન જોઈએ એટલું જ તમે કહેવા માંગતા હો તો આપણી વચ્ચે વિવાદ જ ક્યાં છે? હવે તમે કહો કે ચેતન જોઈએ એટલું કહેવું તો કોઈ વિવાદ જ નથી. ચેતન તો અમે પણ માનીએ, તમે પણ માનો છો. ચેતનનો સ્વીકાર અમે કેવી રીતે કરીએ છીએ એ નીચે બતાવીએ છીએ, બરાબર. ચાલો, વળી ઉભયવાદી સિદ્ધ જીવોને જ લાઘવ ન્યાયે કરતા માનવા યોગ્ય છે. ઓકે, અન્ય પ્રયોજન માટે ઉભય પક્ષે સ્વીકારેલી વસ્તુ જે જીવ અને તે થકી જ જો આ વાતનો પણ નિર્વાહ થઈ શકતો હોય તો બીજી વસ્તુ પરમાત્મા સ્વીકારવાની શી જરૂર? જો હવે આવી ગયું ને, સમજો. આપણે શું માનીએ છીએ કે જીવમાં રહેલી ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ બધું કોને આભારી છે? પરમાત્માને આભારી છે. આપણે શું માનીએ છીએ કે ભાઈ અનંત કલ્યાણકારી ગુણો જે પરમાત્મામાં છે એ પરમાત્માને લઈને બધા ગુણો જે છે તે જીવમાં છે. હવે એ લોકો એમ માને છે, સાંભળો, અન્ય પ્રયોજન માટે ઉભય પક્ષે સ્વીકારેલી વસ્તુ જે જીવ, ઉભય પક્ષે એટલે બંને પક્ષે સ્વીકારેલી તે વસ્તુ તે શું છે? જીવ. તે થકી જ જો આ વાતનો પણ નિર્વાહ થઈ જતો હોય, હવે જીવ જ જો બધું કરી શકતો હોય એક ચેતન તરીકે, તો બીજી વસ્તુ પરમાત્મા સ્વીકારવીની શી જરૂર? તો ભાઈ ભગવાનને સ્વીકારવાની કાં જરૂર છે? સમજો. દાખલા તરીકે આ બધા નાસ્તિકોને આ બધા નહીં કહેતા, જો ભાઈ જે છે તે બધું આપણે જ કરવાનું છે. નાસ્તિક જે છે તે બધા કર્મવાદી છે. તે શું કહે કે ભાઈ પરમાત્માની જરૂર જ કાં છે? જીવ બધું જે કરે છે તે બધું થાય જ છે ને, એમ કહી કે
બરાબર છે. એટલે એ લોકો એક ચેતનનો સ્વીકાર કરે છે. એક ચેતન કોણ? આપણે જીવ પોતે. પણ બીજા ચેતન જે કર્મફળ પ્રદાતા ઈશ્વર જે ચેતનને શક્તિ કે ઉર્જા આપે છે એ કાર્ય કરવાની. મહારાજે વચનામૃતમાં શું કહ્યું? ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ એના પ્રેરણાર કોણ છે? તો ભગવાન છે. ભાઈ જીવમાં પ્રાથમિક રીતે જ્ઞાતૃત્વ રહેલું છે, પણ એનું જ્ઞાતૃત્વ જે છે એમાં જે કંઈ વધઘટ થવી કે એના જ્ઞાતૃત્વ દ્વારા જે કોઈ ક્રિયા કરવા માટે સમર્થ થાય એના માટે એને કર્મની આવશ્યકતા છે. અને એ જે કર્મ કરે છે તો એ કર્મ પ્રમાણે એને કર્મફળ પ્રદાતા ઈશ્વર એ કર્મ કરવાની પૂરેપૂરી શક્તિ આપે ત્યારે જે કામ થાય. ભારતના વડાપ્રધાન તો બધાને બનવું છે. મમતા બેનર્જીને બનવું હતું, કેજરીવાલને બનવું હતું, અખિલેશ યાદવને પણ બનવું છે, બીજેપીમાં પણ ઘણાને બનવું છે. પણ એક ચેતન એક એવો બેઠેલો છે કે જે એની જગ્યા પરથી ખસતો જ નથી. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા કે જે એક વ્યક્તિ બેઠેલો છે તે એકલો કંઈ એના પોતે એના અદ્રસ્ત એવા પરમાત્મા જે એના કરેલા કર્મોનું ફળ એને આપે છે. રાજનીતિમાં કાલે શું થશે એ કંઈ કહેવાતું નથી. અને એ ભાઈ 2002 પહેલાં જરા પણ રાજનીતિમાં કંઈ એટલું કંઈ જાણતા જ નહીં હતા. મ્યુનિસિપાલિટીના ઇલેક્શન ખાલી જીતતા હતા. એટલે હા હા એટલે એ ઊભી નહીં રહેલા, પણ એને રાજકોટમાં પ્રભારી હતા એ. હા, હું તમને પ્રોપર ઇલેક્શનમાં તો એ ભાઈ કોઈ જગ્યા પર ઊભા નહીં રહેલા, પણ મુંબઈ, અમદાવાદ, હા ધારાસભાની થયા પછી, તો સીએમ બન્યા પછી પણ અમદાવાદના જે મ્યુનિસિપાલિટીના ઇલેક્શન હતા જ્યારે આખા ગુજરાતમાં કોંગ્રેસનું સૌથી વધારે બળ હતું ત્યારે કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા એ 3 જણાએ સૌથી વધારે મહેનત કરી અને સૌ પ્રથમ વખત અમદાવાદના મ્યુનિસિપાલિટીના ઇલેક્શનમાં એ 3ની મહેનતથી આ લોકો જીતેલા. ઊભા નહીં રહેલા. ઊભાની વાત નહીં કરતો. એ તો સીએમની અંદર એમાં ગયા ઓફિસમાં, ત્યારે એ ભાઈ સીએમ બંને ગયા, તે પહેલી વખત ગયા. એ ભાઈનો રેકોર્ડ તમે જુઓ. એ ધારાસભ્ય હતા નહીં એ પહેલાં અને સીએમ બન્યા, અને લોકસભાના મેમ્બર કોઈ દિવસ હતા નહીં ને સીધા પીએમ બન્યા. એ પહેલાં એ લોકસભાના સભ્ય ક્યાં હતા? એ તો ગુજરાતના સીએમ હતા. એટલે લોકસભાના મેમ્બર બન્યા વગર એ પીએમ બન્યા, અને વિધાનસભાના મેમ્બર હોવા વગર એ સીએમ બન્યા. એમ આનું નામ શું કહેવાય? કિસ્મત કહેવાય. સમજો. રાજા પેલો કોઈ પણ વ્યક્તિ રાજા એના બાહુબળે એકલા નહીં બની શકતો. શાસ્ત્રોમાં વાંચો તમે. સત્સંગી જીવન ગ્રંથ શું કહે છે? એના સુકૃતને કારણે પ્રજા એને રાજા બનાવે કે તું અમારો રાજા છે. રાજા બનવું તો બધાને હોય, પણ પ્રજા જેને ચૂંટે અત્યારે તે રાજા બને, તો એ એના કર્મો છે કે ભાઈ એ રાજા બને છે. હે હા બરાબર. જો વિજયે પણ એસ્ટ્રોલોજર રાખેલો છે. એ વિજયે પણ એસ્ટ્રોલોજર રાખેલો છે, અને એ એસ્ટ્રોલોજરે કરેલી બધી આગાહી તમિલનાડુમાં ખરી પડી. એને મિનિસ્ટર બનાવવાના. એટલે એણે પેલી પ્રથા ચાલુ કરી કે એને પેલાને પૂછીને કામ કરવાનું. એમ જે આપણા જૂના લોકો કરતા હતા ને, રાજા મહારાજાઓ ધર્મગુરુને પૂછીને કામ કરવાનું, એ વિજયે પ્રથા ચાલુ કરી. સાઉથવાળા વધારે માને. બરાબર. એટલે એમાં મિક્સિંગ છે, કોકટેલ છે. એટલે કહેવાનો મતલબ શું છે સમજો, કે એને ખબર પડી ગઈ. પેલા એ પહેલેથી કહેલું એસ્ટ્રોલોજરે કે સરકાર તારી બનશે. એણે એ પણ કહેલું સ્ટેલિન હારી જશે, જે સીએમ છે તે, પણ એનો છોકરો ઉદયનિધિ સ્ટેલિન છે ને, એનો ઉદય થશે, એ જીતશે. તો જો ઉદયનિધિ સ્ટેલિન જીતી ગયો, પેલો સ્ટેલિન હારી ગયો. કેમ કે પેલાની રાજનીતિનો સમય પૂરો થઈ જશે. તાર તું એ હારી ગયા, એનો છોકરો જીતી ગયો પાછો. ને એ આગાહી બધી એસ્ટ્રોલોજરે કરેલી. પેલા એનું નામ હું ભૂલી ગયો અત્યારે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ જૂની પરંપરા લાવ્યા. કોણ આવ્યો? આ વિજય. આપણે ત્યાં પહેલાં વશિષ્ઠને પૂછીને, એની મા હિન્દુ છે, એના બાપા ખ્રિસ્તી છે. હા, એટલે એ લોકો બધા હે વર્ણશંકર. હવે એટલે એ લોકો બધું એવું જોઈએ. તો બરાબર. કોકટેલ, એને આપણી ભાષામાં કોકટેલ કહેવાય. ઇટ ઇઝ કોકટેલ, વર્ણશંકર. તમે જે કંઈ હોય તે કહી શકો, પણ કહેવાનું તાત્પર્ય જો પેલો એસ્ટ્રોલોજર જે હતો એ મેઇન પાર્ટ ભજવી ગયો. એણે પહેલી વખત ઇલેક્શન કર્યું ને એ ભાઈ જીતી ગયા. બરાબર. અરવિંદ કેજરીવાલ પછી આ પહેલી વખત આવું થયું. અરવિંદ કેજરીવાલ પણ આવી રીતે જ બનેલા.
પહેલી વખત ઇલેક્શન પહેલો પક્ષ નવો ને એ જીતી ગયેલા એ ભાઈ, ને આ ભાઈ બીજા જીત્યા. એટલે ભારતમાં રાજનીતિના સમીકરણો હવે બદલાઈ રહેલા છે. એટલે લોકોનું માનસ જે છે, નવી જનરેશનનું માનસ જે છે તે બહુ શોર્ટ ટેમ્પર છે. પહેલાંના લોકો નવા માણસોને એટલા જલ્દી ચૂંટી નહીં કાઢતા હતા. 2 વાર 3 વાર 4 વાર હારે પછી પેલો જીતતો હતો. ત્યારે અત્યારના લોકો શું, પેલામાં નવામાં કંઈ દેખાય તો નવાને તરત જઈને વોટ આપી આવે છે. પછી જે થાય તે આ માણસ લોકપ્રિય હોવો જોઈએ. લોકો નવું નવું ટ્રાય કરવામાં માને છે. બરાબર? એટલે સમીકરણો બદલાતા જાય ને રોજ રોજ. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ, હા, પરમાત્મા સ્વીકારવાની શી જરૂર એ આપણે જોઈ લીધું. બરાબર? ચાલો, કદાચ એમ કહેવામાં આવે કે જીવો એટલે પૃથ્વી સમુદ્રાદિકના ઉપાદાન વગેરે જાણતા નથી અને તેથી તેઓનું પૃથ્વી વગેરેમાં કર્તૃત્વ એટલે તેથી તેઓનું કર્તૃત્વ સંભવતું નથી. પણ આ દલીલ બરાબર નથી. સર્વચેતનોને પૃથ્વી આદિ ઉપાદાનનો અને યાગાદિ ઉપકરણનો સાક્ષાત્કાર કરવાનું સામર્થ્ય છે. જેમ કે અત્યારે પૃથ્વી વગેરે ઉપાદાન તથા યાગ વગેરે ઉપકરણ પ્રત્યક્ષ જોઈ શકાય છે. સમજો, કદાચ કોઈ એવી દલીલ કરે, શું દલીલ કરે કે ભાઈ જીવો જે છે તે આ પૃથ્વી સમુદ્ર આદિકના જે કોઈ ઉપાદાન થયા એને જાણતા નથી. ઘણા લોકો નથી જાણતા ને કે કેવી રીતે બન્યું, એવી દલીલ કરે કોઈ. તેથી તેઓનું પૃથ્વી વગેરેમાં કર્તૃત્વ સંભવતું નથી. એટલે કોઈ એમ કહે કે ચેતન દ્વારા આ પૃથ્વી વગેરે ચાલે છે, એવું કંઈ સંભવતું હોય એવું લાગતું નથી. પેલા ઘણા વૈજ્ઞાનિકો એવું નહીં કહેતા કે દુનિયા જ્યારથી બની ઘસારાથી બની. કોઈ કહે કે સૂર્યનારાયણનો ધગધગતો ઘોડો જેવું પૃથ્વી હતું, પછી લાખો વર્ષ થયા, હજારો વર્ષ, લાખો વર્ષ પછી ઠંડો પડ્યો, પછી પેલા જીવ હતા તે અંદરથી બહાર આવ્યા, બિગ બેંગનો સિદ્ધાંત ને બધા એવું કહે છે ને. તે કહે કે એ તો એમ કરીને નેચરલી એ છૂટી પડેલી છે અન્ય ગ્રહોની જેમ, ને પછી એમાં જીવો આવીને વસ્યા એટલે એમાં બધું રહેવાનું બધું ચાલુ થઈ ગયું. એમાં કોઈ કરતાની કે કોઈ બીજા જીવની કે કોઈ ભગવાનની જરૂર છે જ નહીં. બધું એમને એમ જ થયું છે. બરાબર? એવો બિગ બેંગનો સિદ્ધાંત છે. સિદ્ધાંત માનીએ ભલે નથી, પણ એને એવો રજૂ કરેલો છે. એટલે એ પ્રમાણે આમાં કહી છે, તેથી તેઓનું એટલે જીવોનું પૃથ્વી વગેરેમાં કર્તૃત્વ સંભવતું નથી એમ. પણ આ દલીલ બરાબર નથી. સાંભળો, સર્વચેતનોને પૃથ્વી આદિ ઉપાદાનનો અને યાગાદિ ઉપકરણનો સાક્ષાત્કાર કરવાનું સામર્થ્ય છે. દુનિયામાં જેટલા પણ ચેતન છે એ બધા ચેતનોને પૃથ્વી આદિના ઉપાદાનનો, બરાબર, અને યાગાદિ ઉપકરણનો સાક્ષાત્કાર કરવાનું સામર્થ્ય છે. જેમ કે અત્યારે પૃથ્વી વગેરે ઉપાદાન અને યાગ વગેરે ઉપકરણ પ્રત્યક્ષ જોઈ શકાય છે. તમે જોઈ શકો છો આ યાગ વગેરે જે કોઈ ઉપકરણ હોય છે જેના દ્વારા તમારે જે કંઈ કાર્યો કરવાના હોય છે તે કાર્યો તમારા થાય છે. હવે એ વાત આપણે અલગ છે કે અત્યારે લોકોને શાસ્ત્રોનું એટલું ભાન નથી. બાકી શાસ્ત્રોમાં એ પ્રમાણેના યાગ કયા જ છે કે જે યાગથી તમે જે કંઈ સિદ્ધ કરવા જાઓ તે સિદ્ધ થઈ જાય. અને ઘણા લોકો કરાવે પણ છે. દાખલા તરીકે પુત્રેષ્ટિ યજ્ઞ, તો પુત્રેષ્ટિ યજ્ઞ કરાવવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. તમે મહાભારત આદિ ગ્રંથોમાં પણ સાંભળ્યું હશે અને જોયું પણ હશે. દશરથ રાજાએ પણ કરાવેલો શૃંગી ઋષિ પાસે. તો એમ કહે કે એ વસ્તુ શક્ય નથી, એ વસ્તુ પ્રૂવન છે કે ભાઈ એવી રીતે યાગ જે છે એ ઉપકરણ જે છે શાસ્ત્રોમાં લખેલું છે. અને ઘણા બધા લોકોને જે પ્રકારની જે અછત હોય કે ઉણપ હોય તે પ્રમાણે શાસ્ત્રોમાંથી એ યાગ કરાવે અને એને એના ફળ એને મળે છે. બરાબર છે? એટલે એમાં કંઈ એવું નથી કે એનો એને સાક્ષાત્કાર નહીં થતો હોય કે એની પેલી પહોંચથી બહાર છે કે એના જ્ઞાનથી બહાર છે, એવું કંઈ છે નહીં. સામાન્ય રીતે શું હોય, આપણે જે ચર્ચા કરીએ એ પ્રમાણે કે જે વિષય તમારા જ્ઞાનના પરિઘની અંદર નથી આવ્યો એ વિષય તમે નહીં જાણો. હવે તમે જે વસ્તુની તમને ઓછપ કે ઉણપ હોય તમે એના માટે હવાતિયા તો મારો. હવે તમે હવાતિયા મારો એટલે કોઈને કોઈ રીતે કુદરતી રીતે કોઈ એવા વ્યક્તિ પાસે પહોંચી જ જાઓ કે જે તમને સોલ્યુશન આપે. આમ કરીને એટલે આમ થઈ જશે. 10 માણસ કહે ને 10 માણસ દ્વારા તમને કહેલા સોલ્યુશન ખોટા પડે, પણ 11માં તો કદાચ કહીને ખરું પડે ને. સમજો, એટલે ભલે તમને શાસ્ત્રમાં એમ લખેલું છે કે આ યાગ કરવાથી આ ફળ મળે કે નહીં ખબર, એ ઉપકરણ તમે નથી જાણતા, પણ કોઈને કોઈ તમને કહે એટલે તમે અલ્ટિમેટલી છેલ્લે જાણીને એ કરો અને તમને મળે ફળ. દાખલા તરીકે ધ્રુપદ, એને કેવો પુત્ર જોઈતો હતો? બરાબર છે? હવે એણે પેલો યજ્ઞ કરાવવાનો હતો પેલા 2 ભાઈ પાસે. એક પછી એને યજ્ઞ કરાવ્યો તો એ યજ્ઞની આહુતિ આપવાની હતી ને એની પત્ની ક્યાં ગયા? તેલવા ગયા. સ્નાન કરવા ગયા, તેલવા ગયા. બરાબર છે? પેલાએ કહ્યું કે આહુતિ આપવાનો છે, બોલાવ તારી પત્નીને, દ્રુપદના પત્નીને. તે કે એ સ્નાન કરવા ગયા છે.
મારી આ આહુતિ કોઈના સ્નાનની એમ કંઈ ગુલામ નથી. ધ્રોમ દઈને આહુતિ આપીને યજ્ઞનારાયણ ભગવાન આવ્યા અને સીધા જ અંદરથી ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી બહાર આવી ગયા, સીધા યજ્ઞમાંથી જ. ધ્રુપદ બી ચમકી ગયો, આ તો પ્રત્યક્ષ જ આવી ગયા, સીધા જ બહાર, સીધા મોટા જ, સીધા કોલેજમાં જ જવાનું. હસવાની વાત નહીં કરતો, રિયલી કહું છું. બંને આવ્યો નહીં જતા. સમજો આ તો શું છે, આમાં જે લખેલું હોય હવે તમને લોકોને વિશ્વાસ નહીં આવે તો મારે ઉદાહરણ તો કે આપવું પડે ને. હવે હું અહીંયા બેઠો છું તો મને તાત્કાલિક જે ઉદાહરણ સ્ટ્રાઇક થાય તો હું આપું. આ બધા વિષય કેવા શ્રદ્ધાના છે. તમે કહો યાર આ બેઠો બેઠો ફેંકે છે, યજ્ઞ દ્વારા કંઈ થાય એવું લાગે ને ભાઈ. આ સાંભળનારાને 100% લાગે. જે આમાં સાંભળતો એને પણ લાગે કે આ ફેંકતો લાગે, યજ્ઞથી થોડું. પણ મહાભારતમાં લખેલું છે ને, કારણ કે દ્રુપદ હતો એ અંદર શત્રુતાના બીજથી પીડાતો હતો, એને બહુ આવેશ હતો. આચાર્ય દ્રોણે પાંડવો અને કૌરવો બંનેને ભણાવ્યા. પછી ગુરુ દક્ષિણામાં શું માંગેલું ખબર જ તમને? શું માંગેલું? દ્રુપદને જીવ તો પકડી લાવવાનું કહેલું. પછી પહેલાં આ લોકો ગયેલા દુર્યોધનને, એ બધા દુર્યોધનને 100 ભાઈ એના ગયેલા, તો દ્રુપદની સેના એ લોકોને મારી મારીને ભગાવેલા. દુર્યોધન બહુ ફોર્મમાં ગયેલો અને આ તૂટેલો ભાંગેલો આવ્યો તો ભીમસેન તમારી જેમ જ હસતો હતો. આ ભાઈ હશે એ રીતે જ ભીમસેન અસ્ત્ર, મજા આવી ગઈ, બહુ હોશિયારી મારતો હતો. બરાબર. તો યુધિષ્ઠિર કહે તું કેમ હશે છે? એનાથી નહીં કામ થયું તો એ કંઈ મજા આવી ગઈ, એકલો જઈશ એમ કરીને બહુ ડંપાસ મારતો હતો. માર ખાઈને આવ્યો ને એમ કહી. પછી આચાર્ય દ્રોણે એકદમ નિરાશ થઈને અર્જુનને, ભીમને અને પાંડવોને બોલાવ્યા કે આ લોકો તો કૌરવો તો મને ગુરુ દક્ષિણા નહીં આપી શક્યા. હવે હું જોઉં છું કે તમારી કેટલી નિષ્ઠા છે, તમારે ગુરુ દક્ષિણા આપવાની છે. એટલે યુધિષ્ઠિરે પછી વ્યૂહ બનાવ્યો અને પછી આપણા અર્જુન અને આપણા ભીમસેન એ બંને ગયા ને ધબધબાથી બોલાવીને બાંધીને લઈ આવ્યા દ્રુપદને. સીધા આચાર્ય દ્રોણની પાસે પકડીને મૂકી દીધો, બંદી બનાવીને લઈ આવ્યા બંને ભાઈ. ભીમસેન ગદા લઈને ને પેલા ભાઈ એનું ગાંડીવ લઈને ઊભા રહેલા ને બંદી બનાવીને દ્રુપદને લાવીને મૂકી દીધો આચાર્ય દ્રોણની સામું. પછી આચાર્ય દ્રોણે કહ્યું કે તું બ્રાહ્મણ મને કમજોર સમજતો હતો, કેમ? હું તારી પાસે મદદ માંગવા આવેલો અને તું ક્ષત્રિય રાજા, એટલે તે મને એમ કહ્યું કે તું મારી દોસ્તીને લાયક નથી અને તે મને તારી સભામાંથી અપમાન કરીને કાઢી મોકલો, મારી ગરીબીનું અપમાન કરાવેલું. યાદ રાખજો, જે જ્ઞાની વ્યક્તિ છે, જે બ્રાહ્મણ છે, એનું કોઈ દિવસ અપમાન નહીં કરવું. ઇતિહાસ ગવાહ છે કે એ લોકોએ ભલભલાને ઊંધા પાડી દીધા. ચાણક્ય, પરશુરામ પણ બ્રાહ્મણ, પછી આચાર્ય દ્રોણ એ પણ બ્રાહ્મણ, એનું અપમાન કર્યું અને હેરાન પરેશાન કરી નાખ્યા. મહાભારતના બીજ ત્યાં જ વવાઈ ગયેલા. મહાભારતના બીજ હકીકતમાં ત્યાં જ વવાઈ ગયેલા, અહીંયા જ. અને પછી એને બંદી બનાવ્યો, પછી એને છોડી દીધો પાછો. અડધું રાજ લીધું એની પાસે અને પછી છોડી દીધો. અડધું રાજ લઈ લીધેલું. કોણે? આચાર્ય દ્રોણ એ અડધું રાજ લઈને એ ચલાવતા હતા પોતે, અને એની પાસે ટેક્સ બેક્સ એ રાજનો બધો એને મળતો હતો. હા હા, અડધું રાજ લઈ લીધું એણે અને અડધું એને પાછું આપ્યું, દાનમાં આપ્યું, તું લઈ જાય એમ કે. અડધું રાજ લઈ લીધું ને કહે કે તે મને નહીં આપ્યું. તું નાનો હતો ત્યારે એવું કહેતો હતો કે મારું જે છે એમાં અડધું તારું છે, પણ તે મને નહીં આપ્યું, પણ હું મિત્રતા નિભાવીશ. હા, પછી એને કહેલું એવું નાનો હતો ત્યારે કે જો હું રાજ કરીશ તો મારા બધા રાજ ઉપર તારો અડધામાં અધિકાર. આવી બાળપણમાં એણે વાત કરેલી જ્યારે ભણતા હતા ત્યારે. તે કહે કે હવે જો તે તો નહીં વાત તારી નિભાવી, પણ હું નિભાવીશ, હું તને અડધું રાજ આપું છું એમ કરીને એને અડધું રાજ આપીને કાઢી મૂકેલો દ્રુપદને. એટલે દ્રુપદને બહુ ભારી મરચી લાગેલી. એટલે એણે પેલા 2 છોકરા જે હતા યજ્ઞમાંથી એ કરેલા ઉપકરણ, જે આમાં કહ્યું ને યાગ આદિ નહીં જાણતા, તમે બધા આમ બ્લેક એન્ડ વ્હાઇટ થઈને બેઠેલા. એટલે પછી મેં કહું મારે જણાવવું તો પડે ને કે ઉપકરણથી આવું કામ થાય છે. યાગ એટલે યજ્ઞ, ઉપકરણ એટલે સાધન. આની ભાષા પર નહીં જાઓ, એના લોજિક પર જાઓ. બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ વાસુદેવ અમરે માધવમ કેશવમ. હા, અધિક મહિનાનું કહી દીધું પહેલાં જ કે ભાઈ